હાલો મિત્રો, કેમ તો મજામાં જશો ને આજે આપણે જઈએ છીએ ભાઈ સાણા ડુંગર, જે 100 200 કે 500 વર્ષની પણ 5000 વર્ષ પહેલાંની જે કહાની છે, જે ભીમની ગુફા તરીકે ઓળખાય છે. તો આવો તમને એ ડુંગરાના દર્શન કરાવી. તો જુઓ, આ છે ડુંગરો અને આ છે ગઢનો નજારો. તો જુઓ ભાઈ, ગઢમાં અત્યારે છે ને માલઢોર અત્યારે ભાઈ ઘર તરફ જઈ રહ્યા છે. તો આ છે માલઢોર. જુઓ, ગીર ગાવું હોતન છે આમાં. તો ભાઈ અમારા બ્લોગમાં બના રહેજો ને આજે તમને દેખાડવાનો છે સાણો ડુંગર, જે હેડંબા વન તરીકે પણ ઓળખાય છે. આજથી 5000 વર્ષ પહેલાં ભીમના લગ્ન ત્યાં થયા અને લગભગ ઉતારો આપ્યો ને એ દ્વારામાં કંઈક એને કંઈક ગુફાઓ બનાવેલી છે. તો અમારા બ્લોગમાં બના રહેજો. આ છે સાણા ડુંગર. તો આ છે સાણા ડુંગર. તો ભાઈ બના રહેજો. તો ચાલો જઈએ આપણે સાણા ડુંગર. ચલો ભાઈ, આવો કંઈક રસ્તો છે અહીંયા. જતા રહીજો ભાઈ, આપણે પૂગી જશે સાણા ડુંગર. અમે બધા મિત્રો ભેળા મળી ગયા છે. તો ઓલરેડી આપણે પૂગી ગયા છીએ સાણા ડુંગર અને જઈએ છીએ ભાઈ ભીમની ગુફાઓ જોવા. તો આનો ઇતિહાસ એવો છે કે ભાઈ આ છે ને 5000 વર્ષ પહેલાં હેડંબા વન તરીકે આનો ભાઈ નજારો હતો. જો આ હેડંબા વન તરીકે કહેવામાં આવતું કે ભાઈ અહીંયા ભીમના લગ્ન થતા ને અમે લોકો અત્યારે જઈએ છીએ. તો આ ગુફા છે. જો આપણે અંદર તો નથી જઈ શકતા, કારણ કે ભાઈ આમાં શું હોય કંઈ નક્કી ન કે આ બધું જંગલ કહેવાય. પણ જેટલી ચોખ્ખી ગુફાઓ છે એ તમને બતાવીશું, જેથી આપણે બીક લાગે એમાં નહીં જાય. જુઓ, આ પણ ગુફા છે. તો કન્ટેનર જોતા રહેજો ભાઈ. જો આ છે ગુફા ને આપણે જઈએ છીએ એની અંદર. ખરેખર બના રહેજો અમારા વિડીયોમાં. આવો નજારો તમને લગભગ જોવા નહીં મળે. જુઓ, તો ભાઈ બના રહેજો અમારા બ્લોગમાં. આમાં ભાઈ છે ને થોડીક બીક લાગે એવું છે. જો આ પણ જોઈ લો. જે ભાઈ 5000 વર્ષ પહેલાં બધી ગુફા બનેલી છે. તો ભાઈ બ્લોગમાં બના રહેજો. અને આ છે કુંડ. જુઓ, આવા લગભગ ઘણા કુંડ છે. તો ભાઈ બના રહેજો આમાં. અને આ છે 4 મઢવાળી માતાનું મંદિર. તો છે મોમાઈ માનું મંદિર. બના રહેજો. તો આ પહાડ છે ને એની હેઠે ગુફા છે. તો આપણે આવી જાય છે 4 મઢવાળી માતાના મંદિરે ને એક્ઝેક્ટ એની આગળ છે મામાનું મંદિર. તો ભાઈ તમે દર્શન કરી લેજો મામાદેવના. તો કમેન્ટમાં જઈ મામાદેવ કરતા રહેજો. તો આ છે મામાદેવનું મંદિર. તો આ છે 4 મઢવાળીનું મંદિર. બના રહેજો અમારા બ્લોકમાં. આ છે ભગવાન શિવનું મંદિર. એ પણ ગુફામાં જ છે. આ જો આ બધા ડુંગરો છે, ડુંગરાની અંદર છે. આ છે ધૂણો. તો ઓલરેડી આપણે મોમાઈમાના મંદિરે આવી ગયા છે.
ને અમારા બ્લોકમાં બના રહીજો. તમને શાર મઢવાળીમાં મુંબઈના તમને દર્શન કરાવી તો જોતા રહીજો. તો આ છે મુંબઈમાંનું મંદિર જે શાર મઢવાળી તરીકે પણ કહેવામાં આવે છે. તો ભાઈ બના રહીજો અમારા વિડીયોમાં. તો મુંબઈમાં આ છે અખંડ જ્યોતિ, એના પણ તમે દર્શન કરી લો. કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. તો ભાઈ બના રહેજો અમારા વિડીયોમાં. તમને દેખાડીએ છીએ ભીમની ગુફાઓ. તો જો ભાઈ ગ્રાઉન્ડ પણ બહુ મસ્ત છે. અને ભાઈ અત્યારે માનતાવાળા માનતા કરવા આવતા હોય. આ અમારું છે ફેમિલી. ક્યાં ફોટો પાડે બેટા? ક્યાં જવાનું છે? જો આ છે બધી ગુફાઓ જે 5000 વર્ષ પહેલાં ભીમ દ્વારા બનાવવામાં આવેલી છે. તો બના રહેજો અમારા બ્લોગમાં, જોતા રહેજો, કમેન્ટ કરતા રહેજો. ને અહીંયા કંઈક ઉત્સવ ભાઈ છે ભાઈ, જો નીકળે આખું ખેતર માંડવા છે. ને આ ભાઈ ડુંગર છે ને એમાં ભીમની ગુફાઓ બનાવેલી છે. જુઓ તમને ઝૂમ કરીને બતાવું અને આપણે ના પણ જાશું. જુઓ જે ભીમ ગુફા તરીકે પણ ઓળખાય છે. આ છે મામાદેવનું મંદિર ને આ છે શાર મઢવાળી માતા. તો અમારા બ્લોગમાં બના રહેજો. હા લો, તો આપણે જઈએ છીએ ત્યારે ડુંગરાની માથે. એના પણ તમને ગુફા બતાવશું, ડેમ બતાવશું ને વગેરે વગેરે. હાલો, તો આપણે ડુંગરા ઉપર જઈ રહ્યા છીએ ને આ છે મંદિરના દર્શન કરતા રહીજો. ને જો ભાઈ અત્યારે પ્રવાસી બધા ડુંગરા માથે આંટા મારે. નિરાતે વિશુમભાઈ. તો આ મંદિર છે. હજી આપણે અહીંયા પણ ગાવાનું છે. હા ચડવા મળે છે બેટા. તો ભાઈ અમારા બ્લોગમાં બના રહેજો. તમને તળાવ બતાવીએ છીએ. તો ભાઈ જોતા રહેજો અને તમને દેખાડીએ છીએ તળાવ જે તો ભાઈ તળાવની વસવટ ઓલરેડી ઝૂમ કરીને બતાવીએ. જે સમાધિ છે આપને લાગતું ઓળખું છે પણ ઓળખું નથી, મંદિર છે. તો ભાઈ કમેન્ટ મારતા રહેજો તમે આવ્યા હોય તો. જો ભાઈ અહીંનો નજારો કંઈક આવો છે. વેકેશનના દિવસોમાં ભાઈ બધા ફરવા આવતા હોય છે માતાજીના પગે લાગવા. આપણે આ ડુંગરે આવ્યા છીએ અને સામાના ડુંગરે જવું છે. પરસેવા વળી ગયો ને હજી ભલે વળી જાય પણ જવું છે ફાઇનલ છે. જે ભીમની ગુફા છે, હાથીખાનું છે અને ભીમના લગ્ન છે ને તેની સોરાયું પણ એ ડુંગરામાં છે. તો એ ખાસ જોવા જવાનું છે આપણે. જે હેડંબા વન તરીકે વર્તાય છે. આ પેલા જુઓ, આજથી 5000 વર્ષ પહેલાનું તમે કલ્પના કરો શું હશે એમ.
કેટલા બધા મોરલા છે જુઓ. આપણે માતાજીના દર્શન કરી લીધા છે, પૂતળા દાદાના પણ દર્શન કરી લીધા છે, અને સામેનું તળાવ છે, તળાવના પણ આપણે જોઈ લીધું છે. અંજરભાઈ સમાધિ છે, ને હવે આપણે જવાનું છે સામેના ડુંગરે. તો સામેના ડુંગરે જવું છે, ના પણ તમને બતાવવાનું છે જે ભૂમની ગુફાઓ છે ઈ. તો ચાલો રહી સામેના ડુંગરે. હાલો, તો આપણે આવી જઈએ હાથીખાને, અને હાથીખાનામાં જો આ ટાઈપની બધી ગુફાઓ છે. આ ગુફા છે, જો આની અંદર પણ એક ગુફા છે, જોઈ લો. હવે આપણે અંદર જવાનું નથી, ખાલી બહાર બતાવીશું, કારણ કે અહીંયા લાગે છે આપણને બીક. આમાં બે હાવજ દીપડા પણ હોઈ શકે છે, અને ખાસ તમને જે બતાવવા માટે લાવ્યા છે એ છે હાથીખાનું, અને આ છે હાથીખાનું. જો ભાઈ, જ્યારે ભીમની જાન આવીને ત્યારે જેટલા હાથી હતા એ હાથીને આમાં એમ કહેવાય છે કે એને આપ્યું હતું. તો આને હાથીખાના તરીકે ઓળખાય છે. જો તો છે અમારા ધીરજભાઈ. જો ધીરજભાઈ અત્યારે હાથીખાનામાં આટા મારે છે, ને હાથીખાનું ભાઈ હાવ નાનું નથી હો. લગભગ અંદર ગમે એટલા ખટારા મૂકી ગયા તમે જુઓ, બહુ જોરદાર છે. નિરીક્ષણ નિરાતે કરો. જો અમારા ભાઈ જમાઈ અંદર આટા મારે છે, અને આપણે પણ અંદર છીએ. જો આ છે હાથીખાનું, ને હાથીખાનું પણ હાવ નાનું નથી, તો બહુ જોરદાર છે. આનું નિર્માણ હેડંબા વન તરીકે ઓળખાય છે, અને ભીમના લગ્ન આ જગ્યાએ જ થતા. ને આની ઉપર છે ભીમની સોરાયું, જ્યાં એમ કહેવાય છે કે ભીમ અને હેડંબાએ જે ફેરા ફેરીને સોરાયું આવે એ પણ ઉપર છે. તો ચાલો તમને એ પણ બતાવી. અત્યારે તમને બતાવ્યું છે હાથીખાનું. જુઓ કંઈક આવું છે અહીંયા બધે. આ બધું એક ડુંગરામાં કોતરીને બનાવેલું છે. જુઓ, આ કોઈ સ્તંભ બનાવેલા નથી, આ બધું એક જ ડુંગરામાંથી કોતરીને એક રાતમાં ઊભું કરેલું છે. તો ભાઈ બના રહેજો. અમારા આ ગુફા છે ને, ઓલરેડી આપણે અડધે આવી જશે, અને ભીમની સોરાઈએ જવાનું છે. અને અહીંથી નજારો જો, સામેના મંદિરનો નજારો તળાવનો જોવો તમે. હવે આમાં છે ને ભાઈ ઝાડિયા માણા હોય ને તો તરત આપી જાય. જો એ માતાજીનું મંદિર છે, તળાવ છે. થોડી વાર પહેલાં આપણે ના હતા, ને અત્યારે જો આ રસ્તો કેવો છે, જુઓ ચડવા માટેનો રસ્તો કેવો છે ભાઈ, એક નંબર. તમે શરીર હોય ને તો તમે લગભગ આપી જ જાઓ. હું પણ થાકી ગયો છું, અને ચાલો આપણે રહીએ છીએ આગળ. ઓલરેડી આપણે ભીમની સોરાએ પૂગી ગયા છે, જેને ભીમનો માંડવો પણ કહેવામાં આવે છે. તો બન્યા રહીએ અમારા બ્લોગમાં. આ છે ભીમનો માંડવો તરીકે પણ ઓળખાય છે. આ સોનીના 4 સ્તંભ છે, ને અહીંયા એક ગેટ ભીમના લગ્ન થતા જે હેડંબા સાથે આજથી 5000 વર્ષ પહેલા આ કોઈ બનાવેલું નથી, કુદરતી છે. ત્યાં તમને બીજું પ્લાસ્ટર જોવા નહીં મળે, તો નહીં જોવા મળે પથ્થર. થાકી જશે આપણે, બોલવામાં તકલીફ પડે છે. તો તમે પેલો જોતા રહેજો. શિવલિંગભાઈ ક્યારે આપણે બતાવીએ કેમ નહીં. તો ઓનલાઈનમાં ફોટો મળી જાય તો શિવલિંગનો ફોટો મૂકશું. બહુ ગરમી થાય છે. ને આ છે ભીમની સોરાય, તે 5000 વર્ષ પહેલાં ભીમના લગ્ન થતા અહીંયા, ને હેડંબા વન તરીકે આ બધો વિસ્તાર ઓળખાય છે. આમાં ટાઈપ ઓફ પ્લાસ્ટર કરેલો, ટાઈપ એક જ પથ્થર છે, એક જ ધારો, એક જ પથ્થર. ફરતું બે હોવાનું છે, ચારો ફરતી.
ગોળે જવું છે અમારા ભાઈ કેમેરામેન કહે કે ગોળે જવું છે. ગોળો નહીં પણ ભગવાન શિવલિંગ છે તો ઉપર આપણે દવાઈ તો થઈ નથી, આપણે ત્યાં થાકી ગયા છીએ તો ભાઈ સોરાઈનું દર્શન કરાવી દો. તો ભાઈ આ છે સાણા ડુંગર, જ્યાં એમના લગ્ન થયાની સોરાઈ છે, ઉપર શિવલિંગ છે, નીચે 4 મઢવાળી માનું મંદિર છે, પૂતળા દાદાનું પણ મંદિર છે, પાછળ તળાવ છે અને ચોમાસાનો નજારો પણ એકદમ સારો છે. અને આડા દિવસે એકલા આવો તો ખાસ તમે ધ્યાન રાખજો, કદાચ જનાવરની પણ આમાં ભય હોય છે તો એકલા નહીં આવતા જ્યારે આ ડુંગરો સળવો ને કરે, કારણ કે ઓનલી ઓન આ બધું જંગલ જ છે. એટલે તમે આવો તો કોઈને સાથે લેતા આવજો અને બહુ જોવાલાયક સ્થળ છે. તો જય માતાજી. અમારી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો. જય માતાજી.